હેલો મિત્રો, ડાયબી બ્રધર્સ હેલ્પરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શીખીશું કે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું. કોઈ પણ વ્યક્તિનું આધાર કાર્ડ ખોવાઈ જાય તો ઓનલાઈન આપણે કેવી રીતે ડાઉનલોડ કરીશું તેના વિશે આપણે અહીં શીખીશું. તો સૌથી પહેલાં આપણે ક્રોમ ઓપન કરવાનું છે. મોબાઈલ હોય તો મોબાઈલ અથવા લેપટોપ હોય તો લેપટોપ, એમાં આપણે સૌથી પહેલાં ક્રોમ ઓપન કરવાનું છે. ક્રોમ ઓપન થઈ ગયા બાદ આપણે અહીં સર્ચ કરવાનું છે UIDAI. આ લખીને આપણે સર્ચ કરીશું. ત્યારબાદ સૌથી પહેલી વેબસાઇટ આવશે UIDAIની, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ખુલશે. એમાં અહીં ભાષા સિલેક્ટ કરવાની છે. આપણે અંગ્રેજી હોય તો અંગ્રેજી, ગુજરાતી રાખવી હોય તો ગુજરાતી. તો આપણે અંગ્રેજી ભાષા રાખવી છીએ, તો તેના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે સૌથી પહેલાં આપણે રેડ બોક્સમાં દેખાશે માય આધાર કરીને, તેના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ તમારી સામે અલગ અલગ ઓપ્શન ખુલશે. તેમાં સૌથી પહેલાં છે અપડેટ યોર આધાર, બીજો ઓપ્શન છે ગેટ આધાર, ત્રીજો ઓપ્શન છે આધાર સર્વિસ અને ચોથો ઓપ્શન છે અબાઉટ યોર આધાર કાર્ડ. તો તેમાં આપણે ગેટ આધારની અંદર જોઈશું, રેડ બોક્સમાં જોઈ શકો છો ડાઉનલોડ આધાર કરીને ઓપ્શન છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે અલગ અલગ 4 ઓપ્શન ખુલશે. પહેલું છે આધાર કાર્ડ નંબર. તો આપણે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર છે તે અહીં આપણે ટાઈપ કરીને તે ડાઉનલોડ કરી શકીએ છીએ. બીજું છે એનરોલમેન્ટ આઈડી નંબર. જેમ કે આપણે નવું આધાર કાર્ડ બનાવીએ તો એનરોલમેન્ટ આઈડી નંબર આપે, તેના આધારે પણ અહીં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે આધાર કાર્ડ નંબર ઉપર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીં 12 આંકડાનો આધાર કાર્ડ નંબર લખાઈ ગયા બાદ નીચે આપણે કેપ્ચા નાખવાના છે. બાજુમાં તમને જે કેપ્ચા દેખાય છે એ જ કેપ્ચા અહીં લખવાના છે અને ત્યારબાદ આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ઓટીપી સક્સેસફુલ કરીને આપણા મોબાઈલમાં ઓટીપી આવશે. તમે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર આપ્યો હશે એમાં જે ઓટીપી આવશે એ અહીં ઓટીપી આપણે લખવાનું છે. બીજું ડુ યુ માસ્ક આધાર, આ અહીં આપણે ક્લિક કરવાનું છે નહીં. જો અહીં આપણે તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જ દેખાશે એવું આધાર કાર્ડ ડાઉનલોડ થશે. એટલે અહીં આપણે ક્લિક કરવાનું છે નહીં. ઓટીપી અહીં લખવાનો છે, જે ઓટીપી મોબાઈલમાં આવ્યો હશે એ ઓટીપી લખાઈ જાય એટલે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ખુલશે. ઇન્ટરનેટ થોડુંક સ્લો છે એટલા માટે લોડિંગ થાય છે. જેવું જોઈશો તો અહીં પીડીએફ ડાઉનલોડ થઈ જશે. આપણે ડાઉનલોડમાં જઈને આ પીડીએફ આધાર કાર્ડની ડાઉનલોડ થઈ ગઈ છે. તો એ પીડીએફ આપણે ઓપન કરવાની છે. પણ પીડીએફ ઓપન કરશો એટલે તેમાં પાસવર્ડ આવશે. તો પાસવર્ડ કેવી રીતે આપણે નાખવું, જેમ કે કોઈ પણ વ્યક્તિનું નામ આકાશ ડાભી કરીને છે તો પહેલા 4 અક્ષર કેપિટલ લખવાના, AKAS. ત્યારબાદ એની જન્મ તારીખના છેલ્લું વર્ષ, જેમ કે 2006, તો 2006 અહીં આપણે પાસવર્ડ તરીકે થાય. તો આ રીતે આપણે અહીં પાસવર્ડ ટાઈપ કરશો. ત્યારબાદ આપણે અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આખું આધાર કાર્ડ આવી જશે અને તે આપણે અહીં ડાઉનલોડમાં જઈને પ્રિન્ટ કરી શકશું અથવા ડાઉનલોડ કરી શકશું મોબાઈલમાં. તો આવી રીતે આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.